मंदिर में बैठे भगवान का भोग खा रहे हैं। कौशल्या माता हक्की बक्की और आश्चर्यचकित हो जाती है। इतनी जय सियाराम। તમે નામ અને પરિચય આપો. તમારું નામ અને પરિચય આપો. મારું નામ યજ્ઞેશ શિરસેકર છે. હું મણિનગર વિધાનસભામાં જેને કહેવાય રહેવાવાળો માણસ છું અને મારો જન્મ અહીંનો છે. હું પૂર્ણ સનાતની ધર્મને શરૂઆતથી જ અપનાવી રહ્યો છું અને માની રહ્યો છું અને ચુસ્તપણે એનું પાલન કરી રહ્યો છું. હું મારા ભાઈઓ અને બહેનો માટે સનાતની ધર્મ માટે જેને કહેવાય કે આહવાન કરવાનો છું અને રામચંદ્ર ભગવાનના નામની જેને કહેવાય કે અમારા મહંતોને બધા પૂજા કરવાના છે, જેના માટેનો આ કાર્યક્રમ છે. પણ હળાહળ કળિયુગમાં એના જે સમયે હતો અને અત્યારે છે, ખાસ કરીને શું હિન્દુઓને અને ખાસ કરીને હિન્દુત્વ જળવાય રહે તે માટે શું કહેશો? એકચ્યુઅલી સનાતની ધર્મ જે પહેલાં જેને કહેવાય કે યુગોથી ચાલવાવાળો સનાતની ધર્મ છે, બરાબર છે. અધર્સ ધર્મોમાં અને સનાતની ધર્મમાં અત્યારે પહેલાં કરતાં ઘણો ફરક પડી ગયો છે. સનાતની ધર્મની અંદર જેને કહેવાય કે જે તાદાદ થવી જોઈએ લોકોની, એને દિન બ દિન જેને કહેવાય કે પબ્લિક ઓછી થતી જાય છે અને બીજી અધર્સ કોમની પબ્લિકો વધતી જાય છે, જેના કારણે સનાતની ધર્મ દબાતો જાય છે અને અધર્સ ધર્મો જેને કહેવાય કે એમની વોટ બેંકના હિસાબથી વધારે ને વધારે વસ્તીનો સ્ફોટક થઈ રહી છે. તેથી સનાતની ધર્મને જાગવાની જરૂર છે અને એના માટે જેને કહેવાય કે આ કાર્યક્રમ સનાતની ધર્મ માટે મૂકેલો છે. આવાવાળા વર્ષોમાં સનાતની ધર્મમાં ચેન્જીસ આવે અને એમની જેને કે બહુમતી આવે અને એ લોકો જેને કહેવાય કે એમના ધર્મની રક્ષા કરી શકે, એ પ્રમાણે જેને કહેવાય કે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મ સાથે જોડાયેલા હોય છે. ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ દરેકને સત્ય અહિંસા એ પરમો ધર્મ એમ પણ કહે છે અને સાથે સાથે એકબીજાની રક્ષા સાથે એકબીજાને મદદ કરવાનું પણ આહવાન કરતું હોય છે. આજે સનાતન ધર્મની વ્યાખ્યા કંઈક અલગ જ હોય છે. શું કહેશો? એકચ્યુઅલી વાત એમ છે, સનાતની ધર્મમાં આજે જેને કહેવાય કે જે તાદાદ થઈ રહી છે, બરાબર છે. અધર્સ ધર્મોવાળા જેને કહેવાય કે આપણા જે સનાતની ધર્મના કુટુંબો છે, જે ગરીબ કુટુંબો છે, જેને ધર્મ પરિવર્તન કરી રહે છે પૈસાના જોરે, બરાબર છે. એક તો મોટામાં મોટો લોસ છે આપણા સનાતની ધર્મ માટે. હવે સનાતની ધર્મની અંદર જે લોકો સમજ્યું છે, વિચાર્યું છે, જે લોકો જેને કહેવાય કે કુટુંબ નિયોજનમાં 2 બાળક બસ કરીને જેને કહેવાય કે એમની પેદાઈશો ઓછી કરી રહ્યા છે અને એમાં સંતોષ માણી રહ્યા છે, એના કારણે આપણી સનાતની ધર્મ ઉપર બહુ અસર પડી રહી છે. અધર્સ ધર્મોવાળા આપણા ધર્મની અંદર સનાતની ધર્મમાં એક જ વખત લગ્નની છૂટ આપેલી છે અને અધર્સ ધર્મોવાળા 4 બૈરા કરી રહ્યા છે અને એમના 25 જેને કહેવાય કે બાળકો પેદા થઈ રહ્યા છે. એનો પણ વોટ બેંક ઉપર બહુ અસર પડી રહી છે. જેને કહેવાય કે જેની પબ્લિક વધારે હશે એનો વોટ બેંક કહેવાશે. આજે જેને કહેવાય કે સનાતની ધર્મ આપણે ડે બાય ડે જેને કહેવાય કે પબ્લિક ઓછી થતી જાય છે, એટલે જાગૃત થવાની જરૂર છે સનાતની ધર્મ માટે કે ભાઈ આજે જેને કહેવાય કે કુટુંબ નિયોજન કરીને 2 બાળક બસમાં બેસી રહે છે, એના કરતાં આપણા ધર્મની રક્ષા માટે આપણે જેને કહેવાય કે આપણી પેદાઈશો વધારવી જોઈએ અને અધર્સ કોમની જેને કહેવાય કે સામે ફરી એમની હાથમાં રાજ ના આવી જાય વોટ બેંકના હિસાબથી, તો એના માટે રક્ષા કાજે પણ આપણે તત્પર રહેવું જોઈએ. વર્ષો સુધી મુગલોએ રાજ કર્યું, અંગ્રેજોએ રાજ કર્યું, ક્યાંક ને ક્યાંક સીમિત થઈ ગયેલા સનાતનીઓને શું હવે જાગવાની જરૂર લાગતી નથી? એકચ્યુઅલી 100% જેને કહેવાય કે મોગલોએ રાજ કર્યું છે, બીજા રાજ્ય કરાયું છે, ત્યારથી હિન્દુ ધર્મની જેને કહેવાય કે રક્ષા થતી જ નથી. જેને કહેવાય વર્ષોથી જેમ કે એમના ધર્મના મંદિરો તોડી રહ્યા છે, એમ જેમને કહેવાય કે હિન્દુત્વને લઈને લોકોને જેને કહેવાય કે મા બહેનોની ઇજ્જતો લૂંટી રહ્યા છે, બળાત્કારો થઈ રહ્યા છે, એમના ખૂન થઈ રહ્યા છે, જેને કહેવાય પુષ્કળ તાદાદમાં એમની ઉપર જેને કહેવાય અત્યાચારો વર્ષોથી થઈ રહ્યા છે. એ અત્યાચારો જેને કહેવાય કે હવે આવાવાળા વર્ષોમાં ફરી ન થાય એના માટે જાગૃત થવાની જેને કહેવાય કે સનાતની ભાઈઓને જરૂર છે. આમ તો ભારત પોતાની આઝાદીની 75મું અમૃત વર્ષ ઉજવી રહ્યું છે, પણ તે છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સનાતન ધર્મને જગાડવો પડે અને એટલી માટે અનેક સંસ્થાઓ આપણે સનાતન ધર્મને લઈને આપણે પ્રેરક બની રહી છે અને માર્ગદર્શક બની રહી છે. આવનારા સમયમાં પણ હિન્દુઓ એક થાય, સનાતન ધર્મની આપણે રક્ષા થાય અને આવનારા સમયમાં યુગો સુધી આપણા સનાતન ધર્મની જે આપણે વ્યાખ્યા છે જળવાઈ રહે, તે માટે દરેક હિન્દુએ હવે શું કરવું જોઈએ? એકચ્યુઅલી દરેક હિન્દુએ આજની તારીખમાં જેને કહેવાય કે
પહેલાં તો કુટુંબ નિયોજન જે લાગુ કરે છે અધર્સ કોમવાળા પાળી જ નથી રહ્યા. ફક્ત હિન્દુ ધર્મના માણસો જ પાળી રહ્યા છે. અધર્સ કોમવાળા એને માનતા જ નથી. આજે આપણે 2 બાળક બસ કરીને આપણે રોકાઈ જઈએ છીએ. અધર્સ કોમવાળા 25 બાળકો પેદા કરી રહ્યા છે. એટલા માટે આપણે જાગૃત તો થવાનું જ છે. આપણા ધર્મની રક્ષા માટે આપણે જાગૃત થઈને આપણા જેને કહેવાય બાળકોની રક્ષા થાય. આવાવાળા 10 વર્ષ 25 વર્ષ પછી એમને જેને કહેવાય કે અધર્સ કોમના માણસો એમને હેરાન ના કરે અને એમને એમની ક્વોન્ટિટીના હિસાબથી આજે જાહેર જગ્યાઓમાં પણ જોવા જઈએ તો જેને કહેવાય અધર્સ કોમના માણસોના ટોળા હોય છે. આપણા સનાતની ધર્મના બાળકો અને ભાઈઓ બહેનો બહુ ઓછા જાય છે જાહેર સ્થળોએ. કેમ કે સનાતની ધર્મના માણસો શાંતિપ્રિય માણસો છે. અધર્સ કોમના માણસોની ભીડભાડ જોઈને એ લોકો આપણા બાળકોને રોકી રહ્યા છે કે ભાઈ આપણે ત્યાં ભીડભાડવાળા જગ્યાએ જવું નથી. એમે અસર પડી રહી છે. બાકી જેમ કે કોલેજો છે, સ્કૂલ કોલેજો છે, એની ઉપર પણ અધર્સ કોમના માણસો જેને કહેવાય કે આપણી બહેન દીકરીઓ ભણવા જાય છે એમની ઉપર જેને કહેવાય કે ખરાબ નજર નાખી રહ્યા છે. નવી ગાડીઓ લઈને એ લોકો ત્યાં આગળ અડ્ડો જમાઈને બેસતા હોય છે અને આપણી મા બહેનોની ઉપર જેને કહેવાય ખરાબ દ્રષ્ટિ નાખી રહ્યા છે અને એમને હેરાન કરી રહ્યા છે. જ્યારે એમના પેરેન્ટ્સને આપણા બાળકો કહે છે કે પપ્પા અમારે આ તકલીફ છે તો ત્યારે એમના પપ્પા એમના બિઝનેસમાં મમ્મી એટલા બધા બિઝી હોય છે કે એમના બાળકોને ઇનશોર્ટ જવાબ આપી દે છે કે બેટા તમે કોલેજ બદલી નાખો અથવા તો તમે ઘેર બેઠા એક્ઝામ આપી દો. એ રીતનું એમને જેને કહેવાય કે જવાબ મળતા હોય છે. તો જે વ્યાજબી વાત નથી. આજે જેમ કહેવાય કે બાળક હેરાન થતું હોય, અધર્સ કોમના માણસો હેરાન કરતા હોય આપણા બાળકોને, તો આપણી ફરજ બને છે એમની રક્ષા કરવાની. એની જગ્યાએ આપણે કોલેજ બદલીની વાત કરી દઈએ છીએ અને ઘેર બેઠા આપણે જેને કહેવાય એક્ઝામ આપવાની વાત કરી રહ્યા છે. આ આપણા માટેનું નૈતિક જે હિંમત આપણામાં છે હિન્દુઓમાં એ હવે રહી જ નથી બિલકુલ. તેના કારણે પણ આપણી જેને કહેવાય કે સનાતની જાતિ ઉપર ખૂબ માર પડી રહ્યો છે આ બધી બાબતોનો. જ્યારે પણ ધરતી પર કળિયુગનું કંઈક નિર્માણ થતું હોય છે ત્યારે ભગવાન કંઈક ને કંઈક અવતાર સ્વરૂપે આવે છે. એ કલ્કી અવતાર પણ આવે છે એવું આપણે યુગોથી સાંભળીએ છીએ. લાગે છે કે સનાતન ધર્મ હવે કલ્કી અવતારને જલ્દી અવતરવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે તમે સાહેબ કીધી એ. કેમ કે હવે સમય પાકી ગયો છે. કેમ કે આજે 500 વર્ષ પછી જેને કહે કે રામજીનું મંદિર 500 કરોડે ઊભું થયેલું છે. બરાબર છે. આપણું પોતાનું રાષ્ટ્ર છે. મોદીજી સાહેબ જેવા જેને કહેવાય કે એનું કમાન સંભાળી રહ્યા છે. એમનું નામ ખૂબ જ છે. જેને કહેવાય ઇન્ડિયા છોડીને પણ એમનું ખૂબ બહુ માન કરી રહ્યા છે લોકો. ત્યારે આજની તારીખમાં પણ અધર્સ કોમના જાતિના માણસો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારા મોદીજી અને યોગીજી કેટલો ટાઈમ અમારી ઉપર રાજ કરશે કે એમનું આયુષ્ય શું. એ તો જે 2-5 વર્ષમાં 10 વર્ષમાં પતી જવાના છે. પછી કે ક્યાં જશો. ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. પછી તો અમારું જ રાજ છે, વોટ બેંક અમારી છે કે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે હિન્દુત્વ આપણા સનાતની ભાઈઓ અને બહેનોએ જાગૃત થવાની જરૂર છે. ओके, थैंक यू वेरी मच सर. હવે હાર તો इस कार्यक्रम में उपस्थित हुए हैं गुजरात राज्य के राष्ट्रीय जनसेना पार्टी के प्रदेश अध्यक्ष श्रीमती वंदना सावंत जी आपके बीच में हैं. उनका स्वागत यज्ञ जी कर रहे हैं. जय श्री राम. राष्ट्रीय जनसेना पार्टी का उपाध्यक्ष हूँ और सनातन धर्म के लिए यहाँ मुझे आमंत्रित किया गया था कि 2 शब्द कहेंगे. तो मैं ये कहना चाहूँगा कि भारत के अंदर हिंदू धर्म जो है बहुत ही पुराना और सांस्कृतिक तौर पर रहा है, मगर इसको कुछ विदेशी ताकतों ने और विदेश के लोगों ने इसे धीरे धीरे बदनाम करा और हिंदू शब्द को हटाने के लिए उसको बहुत भरकत प्रयास किया. मंत्र है हिंदू धर्म का, और हिंदू धर्म एक ऐसा धर्म है जो सदियों से चला आ रहा है और उसके अंदर महाभारत, रामायण, भगवत गीता, ग्रंथ, उपदेश, मोक्ष, यम और आत्मा, परमात्मा, ये सारी चीज़ें, ध्यान, यज्ञ, तप, ये सारी चीज़ें है ये इसमें आती है. जो से लेकर
द्वार पे स्वस्तिक लगता है और ओम शब्द से हिंदू धर्म की परिभाषा चालू होती है। इन दोनों चीज़ों से हिंदू धर्म का एक प्रतीक दिखता है और उस प्रतीक के आधार पर राम मंदिर का निर्माण भी हुआ है। क्योंकि कोर्ट में भी सबूत जब देखे तब राम मंदिर के साथ यहाँ ईंटों पर श्री राम लिखा हुआ मिला। ऐसे ही अनादिकाल से संस्कृति हमारी भारत की उप महाद्वीपों से लेकर तो विश्व के अंदर हिंदू प्रसिद्ध के नाम से प्रसिद्ध है और आज रहेगी, आगे भी रहेगी। सिर्फ हिंदुओं को अपने जागृति करना है और हिंदू अपने दम पर एक अच्छी खासी हिंदू राष्ट्र की घोषणा कर सकता है। उसको सिर्फ थोड़ी सी प्रेरणा की जरूरत है और वो प्रेरणा देने के लिए यज्ञेश भाई ने जो कार्यक्रम रखा है उसके लिए मैं रहे दिल से आभारी हूँ। જય સિયારામ. जय श्री राम। કલ્પેશજી મહારાજ આપણી જોડે પધારેલા છે, જે પંચમુખી ગાયત્રી મંદિરના જેને કહેવાય કે ભગત છે અને સારું એમનું બહુમાન, સારું એવું કામ છે એમનું આપણે બધા ભેગા મળીને બહુમાન કરીશું. જય સિયારામ. જય દાદા. મારી સારું કામ મને નહીં મારા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.